જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત મેટ્રો, જેમાં ભરતી જાહેર થઈ છે, જેમાં 383 જગ્યાઓ માટે આઈટીઆઈ અને ડિપ્લોમા માટે સુવર્ણ તક છે, જેમાં સ્ટેશન કંટ્રોલર, ટ્રેન ઓપરેટર, જુનિયર એન્જિનિયર અને મેન્ટેનર. તો તમામ વિગતો આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, પહેલાં એના વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRCL ભરતી 2026 કારકિર્દીની ઉત્તમ તકો. તો તેના વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. તો મહત્ત્વની તારીખો કઈ છે? તો અરજી કરવાની તારીખ છે 29/4/2026થી 28/5/2026 સુધી. પરીક્ષાનો સમય જૂન જુલાઈ 2026માં અંદાજે આવી શકશે. કઈ કઈ પોસ્ટ છે? તો પોસ્ટની વાત કરીશું. સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર SCTO, બરાબર, જેમાં ડિપ્લોમા છે. કુલ જગ્યાઓ 89 છે. એની શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, EC. જુનિયર એન્જિનિયર, જેમાં કુલ જગ્યાઓ 42 છે. શૈક્ષણિક લાયકાત છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, જેમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સવાળામાં ફોર્મ ભરી શકશે. હવે મેન્ટેનરની વાત કરીશું. કુલ જગ્યાઓ 252, સૌથી વધારે આની જગ્યાઓ છે, જેમાં શૈક્ષણિક લાયકાત 10 પાસ પ્લસ ITI, જેમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન અને ઇલેક્ટ્રોનિક્સના જેમણે ઇલેક્ટ્રિશિયન ફિટર કરેલું છે 2 વર્ષનું, બરાબર, તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. તો વાત કરીશું કુલ જગ્યાઓ 380 પ્લસ, એટલે કે 383 અંદાજિત જગ્યાઓ છે. તાલીમ બાદ વાત કરીશું પગાર ધોરણનું, જેમાં 16,000થી 20,000 જે છે પગાર મળવાપાત્ર છે. લાયકાત ફી અને વયમર્યાદાની વાત કરીશું. વયમર્યાદા 18થી 28 વર્ષ છે. અરજી ફી જે જનરલ ઉમેદવારો માટે 600 છે, જ્યારે અનામત અને મહિલા ઉમેદવારો માટે 300 છે. હવે પસંદગી કઈ રીતની છે? તો પસંદગીમાં લેખિત પરીક્ષા હશે તમારે પ્રથમ, જેમાં 120 પ્રશ્નો હશે અને ગુજરાતી ભાષા ટેસ્ટ ફરજિયાત છે. એના પછી વાત કરીશું જે સાયકો એપ્ટિટ્યૂડ ટેસ્ટ હશે SC અને TO, એટલે કે સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર જે ઉમેદવારો છે એમના માટે. એના પછી મેડિકલ ચેકઅપ હશે, બરાબર. તો આ જે છે તબક્કા હશે, 3 તબક્કાઓ હશે. તો ડિટેલમાં આપણે એની જે નોટિફિકેશન જાહેર થયું છે તો તેના વિશે ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRCL લિમિટેડ, બરાબર, જેમાં 50% છે ગુજરાત સરકાર અને 50% કેન્દ્ર સરકારનો ભાગ, બંને 50-50%. અહીં તમે જોઈ શકો છો ડેટ 29 એપ્રિલ 2026ના રોજ નોટિફિકેશન જાહેર થયું છે. એનો નંબર અહીં તમે જોઈ શકો છો. રિક્રુટમેન્ટ ફોર નોટિફિકેશન ઓફ ONF પર્સનલ નોન એક્ઝિક્યુટિવ માટેની જગ્યાઓ છે, જેમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ એઝ 50-50 સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, બરાબર, જોઈન્ટલી ઓનર્ડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, બરાબર, એટલે કે 50-50% બંનેનું ભાગીદાર છે. GMRCL invite application for young, dynamic and motivated personnel of Indian nationality for various post non-executive, જેમાં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ અહેમદાબાદ મેટ્રો રેલ એન્ડ સુરત મેટ્રો રેલ ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ, એટલે કે કોન્ટ્રાક્ટ, એટલે કે ગવર્મેન્ટમાં કોન્ટ્રાક્ટ બેઝિસ લખતા હોય છે, જ્યારે 5 વર્ષની જે ફિક્સેશન પીરિયડ હોય એમાં પણ જે છે કોન્ટ્રાક્ટ બેઝ લખતા હોય છે, જે આ ગવર્મેન્ટ જગ્યાઓ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન એની વાત કરીશું. સ્ટાર્ટ 29/4/2026ના રોજ ચાલુ થઈ ગયું છે. લાસ્ટ ડેટ છે 28/5/2026. તો ITI અને ડિપ્લોમા માટે સુવર્ણ તક છે મિત્રો. લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ ઓફ ઓનલાઈન તો 31/5/2026 છે. પરીક્ષાની તારીખ છે જૂન જુલાઈમાં આવી શકે છે. હવે જે ડિટેલ વેકેન્સી છે, બરાબર, પોસ્ટ છે, અહીં તમે જોઈ શકો છો સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર SCTO, જેમાં ગ્રેડ ઇન DA, બરાબર, એટલે કે તમારું જે પગાર ધોરણ કેટલું રહેશે તો 33,000થી 1,00,000 રૂપિયા.
જેમાં જગ્યાઓ 89 છે, જનરલ માટે 46 છે, એસીબીસી 22 જગ્યા છે, એસટી માટે 12, ઈડબ્લ્યુએસ માટે 9 છે. જેમાં ક્વોલિફિકેશન મિનિમમ ડિપ્લોમા ઇન મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, બરાબર. તો એમાં ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું. વય મર્યાદાની વાત કરીશું 18 થી 28 વર્ષ, બરાબર. બીજી અન્ય જે અનામતના ઉમેદવારો માટે મળવાપાત્ર છે. બીજી જુનિયર એન્જિનિયરની વાત કરીશું, જેમાં 4 જગ્યાઓ છે, જેમાં ઇલેક્ટ્રિકલ, જેમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ હોવું જોઈએ, જેમાં 18 થી 28 વર્ષ એની એજ લિમિટ છે. એના પછી વાત કરીશું જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ, જેમાં પગાર ધોરણ સરખું જ છે, 33,000થી 1,00,000, જેમાં 38 જગ્યાઓ છે. તમે અહીં જોઈ શકો છો. જનરલ માટે 20, એસીબીસી માટે 9 જગ્યાઓ, એસટી માટે 7 જગ્યાઓ, એસસી માટે 1, ઈડબ્લ્યુએસ માટે 1. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એ લોકો આમાં ફોર્મ ભરી શકશે, 18 થી 28 વર્ષ. એના પછી મેન્ટેનર, જેમાં ફિટર 20,000થી 60,000 સુધી પગાર ધોરણ છે, જેમાં 22 જગ્યાઓ છે, જેમાં 10 પાસ પ્લસ આઈટીઆઈ 2 વર્ષનો કોર્સ હોવો જોઈએ ફિટરનો, 18 થી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. એના પછી મેન્ટેનર ઇલેક્ટ્રિકલ, જેમાં 129 જગ્યાઓ છે, સારી એવી જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો, જેમાં 10 પાસ પ્લસ 2 વર્ષનું આઈટીઆઈ તમારે હોવું જોઈએ કમ્પ્લીટ, 18 થી 25 વર્ષ ઉંમર. એના પછી મેન્ટેનર ઇલેક્ટ્રોનિક્સ, જેમાં 20,000થી 60,000 તમારો પગાર રહેશે, જેમાં 101 જગ્યાઓ છે ઇલેક્ટ્રોનિક્સ માટે, એ પણ સારી જગ્યા છે. જે 10 પાસ અને 2 વર્ષનો આઈટીઆઈ, 18 થી 25 વર્ષ જે છે ઉંમર હોવી જોઈએ. એના પછી વાત કરીશું ક્વોલિફિકેશનમાં, તો કેન્ડિડેટ એપ્લાઇંગ ફોર ધ પોસ્ટ મસ્ટ પોસેસ ધ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન, જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે જે છે અહીં ક્વોલિફિકેશન આપેલી છે કે સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર માટે ડિપ્લોમા હોવું જોઈએ. એના પછી મેન્ટેનર જેઈ માટે જે છે ડિપ્લોમા, અને મેન્ટેનર જેમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, 2 વર્ષનો કોર્સ, 10 પાસ અને આઈટીઆઈ, બરાબર. જોબ પ્રોફાઇલ કઈ રીતનું હશે, તો જોબ પ્રોફાઇલ સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર માટે interchangeable in nature as per the requirement of metro rail operation. The candidate will be responsible to perform all duty in shift include night shift, એટલે કે અલગ અલગ શિફ્ટ તમારે આવશે. ઓપરેશન ઓફ મેટ્રો રેલ, ડેપો કંટ્રોલ સેન્ટર, ઓપરેશન કંટ્રોલ સેન્ટર, કસ્ટમર કેર સેન્ટર, અલગ અલગ જે પ્રમાણે તમને એ જે છે મેટ્રો રેલમાં ડેપો કંટ્રોલ સેન્ટર, ઓપરેશન કંટ્રોલ સેન્ટર, કસ્ટમર કેર જે સેન્ટર, અપકીપિંગ ઓફ મેટ્રો સ્ટેશન એન્ડ ઓલ રિલેવન્ટ વર્ક, જ્યાં પણ જગ્યાઓ છે એ પ્રમાણે તમને ત્યાં મૂકશે, અને જે ટાઈમ કંપની ફિક્સ કરશે, બરાબર. ડ્યુટી ઓફ અવર ટ્રેન કંટ્રોલર અને જે ટ્રેન ઓપરેટર માટે એસસીટીઓ માટે મે બી ડિપેન્ડ ઓન ધ રાઇડરશીપ ફૂટફોલ ઓફ ધ સ્ટેશન સીસીસી એન્ડ મે બી રેન્જ 8 થી 12 અવરની ડેલી ડ્યુટી રહેશે. એ પ્રમાણે જુનિયર એન્જિનિયર માટે મેન્ટેનન્સ ઓફ વેરિયસ ઇલેક્ટ્રિકલ, રોલિંગ સ્ટોક, લિફ્ટ, એલિવેટર, એસ્કેલેટર, E&M, પાવર સપ્લાય, સ્ટોરેજ, અલગ અલગ જગ્યાએ તમને મૂકી શકે છે. એ પ્રમાણે અહીં આપેલું છે. એ પ્રમાણે જોબ પ્રોફાઇલ મેન્ટેનર તો પરટેન ટુ જેને સંબંધિત મેન્ટેનન્સ ઓફ વેરિયસ સિસ્ટમ ઓફ પ્રોસેસ ઇન કનેક્શન વિથ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ મેટ્રો ટ્રેન એન્ડ ફોર ઇન્સ્ટોલેશન, એટલે કે જે પણ મેન્ટેનન્સને લગતું હશે કામ, જે સિસ્ટમ, બરાબર, જેમાં સ્ટ્રક્ચર હશે, ટ્રેક્શન હશે, સિગ્નલિંગ હશે, ટેલિકોમ હશે, ઓટોમેટિક ફેર કલેક્શન હશે, ટ્રેન કોચ હશે, વે, પીવે, સ્ટોર, ડિપો, બરાબર. તો અલગ અલગ તમને નાઇટ શિફ્ટ પણ આવી શકે છે. સિલેક્શન પ્રોસેસની વાત કરીશું, તો કઈ રીતે સિલેક્શન પ્રોસેસ હશે, તો સ્ટેશન કંટ્રોલર કમ ટ્રેન ઓપરેટર એની વાત કરીશું, જે એમાં સિલેક્શન મેથોલોજી વિલ કમ્પેરિઝ 3 સ્ટેજ હશે, જેમાં રિટન ટેસ્ટ હશે, સાયકો એપ્ટિટ્યુડ ટેસ્ટ હશે, બરાબર. એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે અને મેડિકલ એક્ઝામિનેશન, અને A1 કેટેગરી તમારું એક્ઝામિનેશન હશે મેડિકલ. ધ ડિટેલ ઓફ મેડિકલ સ્ટાન્ડર્ડ જે એની વેબસાઇટ છે એમાં તમને મળી જશે, એમાં તમે જોઈ લેજો. એના પછી જુનિયર એન્જિનિયર માટે વાત કરીશું, એમાં
જે સિલેક્શન મેથડ હશે એમાં 2 સ્ટેજ હશે, જેમાં રિટન ટેસ્ટ હશે, એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ, બરાબર. એમાં A1 કેટેગરી હોવું જોઈએ, A3 છે તો નહીં ચાલે. એ પણ વેબસાઇટ ઉપર તમને મળી જશે. મેન્ટેનર માટે વાત કરીશું, જેમાં જે સિલેક્શન પ્રોસેસ હશે એમાં 2 સ્ટેજ હશે. પહેલી તમારી રિટન ટેસ્ટ હશે, એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ હશે, બરાબર. B1 કેટેગરી હોવું જોઈએ મેડિકલ, બરાબર. એની પણ ડિટેલ તમને મળી જશે વેબસાઇટ ઉપર. એક્ઝામિનેશન પેટર્ન કઈ રીતની છે તો સ્ટેશન કંટ્રોલર, ટ્રેન ઓપરેટર માટે વાત કરીશું, જેમાં 120 ક્વેશ્ચન હશે, ઈચ કેરિંગ 1 માર્ક્સ, બરાબર. તો દરેકનો 1 માર્ક્સ હશે. એના પહેલાં વાત કરીશું જે મલ્ટિપલ ચોઇસ હશે, MCQ ટાઈપના હશે. MCQ ટાઈપ OMR બેઝ ટેસ્ટ, ઓલ ધ પોસ્ટ વિલ બી હેલ્ડ ઇન 1 ઓર મોર ડે, બરાબર. અને ક્વેશ્ચન પેપર વિલ બી ઇંગ્લિશ, પેપર તમારું ઇંગ્લિશ આવશે, ઇંગ્લિશમાં પેપર તમારું હશે. એમાં જે વાત કરીશું જે સ્ટેશન કંટ્રોલર, ટ્રેન ઓપરેટરમાં 120 પ્રશ્નો હશે, જેમાં ટેકનિકલ નોલેજના 40 હશે, ગુજરાતી લેંગ્વેજના 20 ક્વેશ્ચન હશે, લોજિકલ એપ્ટિટ્યૂડ એન્ડ રિઝનિંગ 20 માર્ક્સ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 20 માર્ક્સ હશે, અને જનરલ ઇંગ્લિશ 20 માર્ક્સ. એ પ્રમાણે તમારે 120 માર્ક્સનું જે ક્વેશ્ચન હશે. એના પછી મેન્ટેનર, આજે વાત કરી એમાં જે સ્ટેશન કંટ્રોલર, ટ્રેન ઓપરેટર અને જુનિયર એન્જિનિયર માટે 120 ક્વેશ્ચન હશે, જેમાં ટેકનિકલ નોલેજ 40, ગુજરાતી 20, લોજિકલ એપ્ટિટ્યૂડ એન્ડ રિઝનિંગ 20 અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 20 અને જનરલ ઇંગ્લિશ, બરાબર. હવે મેન્ટેનર માટે જેમાં 100 ક્વેશ્ચન હશે, ટેકનિકલ નોલેજ 40 હશે, ગુજરાતી લેંગ્વેજ 20 માર્ક્સ હશે, લોજિકલ એપ્ટિટ્યૂડ 15 હશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 10 ક્વેશ્ચન હશે, અને જનરલ ઇંગ્લિશ 15 માર્ક્સનું હશે, બરાબર. જેમાં દરેક જે પ્રશ્ન કમ્પલસરી તમારે એટેમ્પ્ટ કરવાના રહેશે. ધેર ઇઝ નેગેટિવ માર્કિંગ 0.25 માર્ક્સ તમારે કપાશે, બરાબર. ગુજરાતી ટેસ્ટ ઇઝ ઓનલી ઓફ ક્વોલિફિકેશન નોલેજ, બરાબર. એટલે ગુજરાતી ખાલી તમારા ક્વોલિફિકેશન માટે જે ગુજરાતી લેંગ્વેજના જે માર્ક્સ હશે એ તમારે ખાલી ક્વોલિફાય માટે જ ગણાશે, બરાબર. મેરિટમાં ગણવામાં આવશે નહીં. કેન્ડિડેટ મસ્ટ સિક્યોર ધ મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ ઇન ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ 60% ઓફ ફોર જનરલ કેટેગરી એન્ડ 50% ફોર રિઝર્વ કેટેગરી SC ST OBC, બરાબર. એના પછી ક્વોલિફાઈંગ ઇન ધ ટેસ્ટ, જે લોકો ટેસ્ટમાં ક્વોલિફાય થશે, પાસ થશે, તો એમને માર્ક્સ ઓબ્ટેન ધ ટેસ્ટ વિલ બી રેકોગ્નાઇઝ, એનું શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે અને પછી એની જે બીજી પ્રોસેસ છે એના માટે બોલાવવામાં આવશે. જે SC અને T સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર માટે જે સાયકોમેટ્રિક ટેસ્ટ હશે, બરાબર, તો એ માટે પણ બોલાવશે, અને પછી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, મેડિકલ થશે અને ડોક્યુમેન્ટ. મેડિકલ એક્ઝામિનેશનની વાત કરીશું તો કેન્ડિડેટ જે શોર્ટલિસ્ટ થશે, મેરિટ એજ પર ટેસ્ટ વિલ બી રિક્વાયર્ડ ટુ અંડરગો જે મેડિકલ ફિટનેસ એક્ઝામિનેશન એન્ડ મીટ ધ મેડિકલ સ્ટાન્ડર્ડ, જે સ્ક્રાઇબ આપેલું છે, પ્રિસ્ક્રાઇબ્ડ બાય GMR, જે પ્રમાણે નક્કી કરશે GMR એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જે નક્કી કરશે જે પ્રમાણે જે પોસ્ટોનું, તો એ પ્રમાણે જેનું મેડિકલ બોર્ડ constituted held by the civil surgeon at અમદાવાદ, ગાંધીનગર એન્ડ વેરી અધર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, બરાબર. જે સિવિલ સર્જન મતલબ કે જે સ્ટાન્ડર્ડ નક્કી કરશે એ પ્રમાણે તમારે ત્યાંથી મેડિકલ થશે, જે તે જિલ્લા વાઇઝ અમદાવાદ હશે, ગાંધીનગર હશે, સિવિલ અલગ અલગ જિલ્લાઓમાં, બરાબર. ત્યાંથી તમારે એ સર્ટિફિકેટ લાવવાનું રહેશે અને મેડિકલ એક્ઝામિનેશન ત્યાં કરવામાં આવશે. એના પછી વાત કરીશું બોન્ડ પણ રાખવામાં આવેલ છે. સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર તમે નોકરી મળ્યા પછી તમને અમુક સમય માટે તમારે જે પૈસા ભરવા પડશે, કેટલા, તો જે બોન્ડ રાખવામાં આવશે. ફોર સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર અને જુનિયર એન્જિનિયર માટે 2,50,000 તમારે બોન્ડ રાખવો પડશે, અને મેન્ટેનર માટે 1,25,000, બરાબર. ટ્રેનિંગની વાત કરીશું તો સિલેક્ટેડ કેન્ડિડેટ શેલ બી અપટેન્ડ ટ્રેનિંગ કમ પ્રોબેશન ફોર ધ પીરિયડ, 2 વર્ષ તમારે ટ્રેનિંગ હશે. ટ્રેનિંગમાં પણ તમને પગાર મળશે, એની હમણાં ચર્ચા કરીશું. ધ ટ્રેનિંગ પીરિયડ 2 years વિલ બી ડિવાઇડેડ એઝ પર ધ ઓર્ગેનાઇઝેશન રિક્વાયરમેન્ટ વિચ ઇન્ક્લુડ ક્લાસરૂમ ટ્રેનિંગ, ટેકનિકલ ટ્રેનિંગ, જેમાં તમને અલગ અલગ ટ્રેનિંગ આપશે. ક્લાસરૂમની ટ્રેનિંગ, ટેકનિકલ ટ્રેનિંગ, ઓન ધ જોબ ટ્રેનિંગ, બરાબર. જોબ ઓન જોબ મતલબ કે જ્યાં
તમારે નોકરી કરવાની છે તો તેની ટ્રેનિંગ આપશે ક્લાસરૂમની, મતલબ કે જે તમારે જે ક્લાસરૂમમાં તમને ભણાવશે, બરાબર, અને ટેકનિકલની ટ્રેનિંગ પણ along with probation period which shall include customized training program where the candidate will be undergo intensive training as prescribed by GMRC, એટલે એનો પણ પગાર તમને મળવા પાત્ર છે. ડ્યુરિંગ ધ ટ્રેનિંગ પ્રોબેશન પીરિયડ કેન્ડિડેટ શેલ બી રિક્વાયર્ડ ટુ પાસ વેરિયસ એક્ઝામિનેશન, જે પ્રમાણે ટ્રેનિંગ હશે એમાં જે તમારે ટ્રેનિંગ અને પછી એક્ઝામ લેશે એમાં તમારે પાસ થવું ફરજિયાત છે. Based upon outcome the examination and upon successful completion of training and probation period candidate will be appointed and જે કોન્ટ્રાક્ચ્યુઅલ ટર્મ્સ હશે 5 વર્ષ, બરાબર. તો એના પછી 2 વર્ષની તમારી ટ્રેનિંગ હશે. ટ્રેનિંગ પૂરી થયા પછી તમને જે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ છે, મતલબ કે જે ફિક્સેશન 2 વર્ષ તો તમારે ફરજિયાત ટ્રેનિંગ લેવાની રહેશે અને પછી જે તમારું ફિક્સેશન ચાલુ થશે એના પછી, બરાબર. The service of candidate during training probation contract period may be terminated by the GMRC. એ તો દરેકમાં લખેલું જ હશે એટલે ચિંતા નહીં કરવાની. આ ગવર્મેન્ટ જ જોબ છે. દરેક જગ્યાએ જે છે સરકારીમાં તમે 5 વર્ષના કોન્ટ્રાક્ટમાં જો તો એમાં પણ એવું જ લખેલું હોય છે. હવે ટ્રેનિંગ પીરિયડ દરમિયાન તમને કેટલો પગાર મળવા પાત્ર છે. સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટરની વાત કરીશું. સ્ટાઇપેન્ડ ડ્યુરિંગ ટ્રેનિંગ પીરિયડ, બરાબર. તો પ્રથમ વર્ષ માટે 18,000 હશે, બીજા વર્ષ માટે જે છે 20,000. એના પછી જુનિયર એન્જિનિયર 18,000 છે અને એના પછી 20,000 છે બીજા વર્ષે. મેન્ટેનર 14,000 છે અને બીજા વર્ષે 16, બરાબર. તો એ પ્રમાણે છે તમારું પગાર ધોરણ. એમાં એજ રિલેક્શનની વાત કરીશું, જેમાં SCBC, SC, ST, OBC કેન્ડિડેટ 5 વર્ષ છે. એના પછી 10 વર્ષ છે જે SCBC, EWS, SC, ST વુમન કેન્ડિડેટ માટે, મહિલાઓ માટે છે 10 વર્ષ છે. વુમન કેન્ડિડેટ અનરિઝર્વ કેટેગરીનું 5 વર્ષ છે, બરાબર. તો એ પ્રમાણે તમારું અહીં છે. અને જે તમારો એપ્લિકેશન ફીની વાત કરીશું, 600 રૂપિયા જનરલ માટે છે, જ્યારે અનામત ઉમેદવારો માટે SC, ST, OBC મહિલાઓ માટે 300 રૂપિયા છે. એપ્લિકેશન ફી એન્ડ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ વન પેડ વિલ નોટ બી રિફંડેબલ, બરાબર. પછી તમને પાછા મળશે નહીં. કઈ રીતે એપ્લાય કરવું, તો અહીં આપેલું છે ડિટેલ ગાઈડન્સ આપેલું છે. એમાં ઓનલાઈન એપ્લિકેશન રજિસ્ટ્રેશન તમારે કરવું પડશે, પછી ફોટોગ્રાફ, સિગ્નેચર સ્કેન એન્ડ અપલોડ કરવા પડશે. ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી કેન્ડિડેટ કેન એપ્લાય ઓનલાઈન 29 એપ્રિલથી 28 મે 2026 સુધી તમે ફોર્મ ભરી દેજો. વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરવું જરૂરી છે, બરાબર. ઓનલાઈન એપ્લિકેશન માટે અહીં આપેલી છે જે વેબસાઇટ ઉપર, એ વેબસાઇટ ઉપર જઈને તમે એમાં ડિટેલમાં તમે જે જોઈ શકશો અને એના પર ઓનલાઈન તમે અહીં બતાવેલું છે કે કઈ રીતે એપ્લાય કરવું છે. તો જે વેબસાઇટ આપેલી છે એના પર તમારે જઈને ક્લિક કરવાનું રહેશે. એપ્લાય બટન આપેલું છે, એમાં તમારે એડવર્ટાઇઝની ડિટેલ આપેલી છે, એના પર ડિટેલ ઉપર ક્લિક કરશો તો તમે ડિટેલ જોઈ શકશો, બરાબર. તો એ પ્રમાણે અહીં ડિટેલમાં આપેલી છે કઈ રીતે. તો આ જે છે PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. આ બીજી અન્ય સૂચનાઓ પણ આપેલી છે, બરાબર. અલગ અલગ જે સૂચનાઓ છે જે તમે જોઈ લેજો, બરાબર. હેલ્પ ડેસ્ક માટે પણ તમને કંઈ ક્વેરી હોય તો આ હેલ્પ ડેસ્ક માટેનું પણ આપેલું છે, તેમાં મેલ કરી શકશો. ગાંધીનગર, ગુજરાત, બરાબર. તો આ ITI અને ડિપ્લોમા માટે સુવર્ણ તક છે. તો સારી એવી મહેનત કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો અને બીજાને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ આના વિશે માહિતી મળે. અને આપણે આના પણ ટૂંક સમયમાં મતલબ કે ઓનલાઈન લેક્ચર ચાલુ કરીશું. તો એ પ્રમાણે કોમેન્ટમાં જણાવજો કે હા ચાલુ કરજો, તો એ પ્રમાણે આપણે ચાલુ કરીશું. જો તમારો સાથ સહકાર હશે તો એ પ્રમાણે આપણે ડિટેલમાં જે છે મેન્ટેનર માટે અને જુનિયર એન્જિનિયર માટે પણ આપણે ચાલુ કરીશું. આમાં ખાસ હું જણાવું છું કે સ્ટેશન કંટ્રોલર એમાં મેં પરીક્ષા આપેલી હતી, હું પણ આમાં પાસ થયેલો છું અને હું આમાં જવાનો હતો, પરંતુ મને અન્ય બીજી જગ્યાએ નોકરી મળી ગઈ, તેથી હું આ મેટ્રોમાં ના ગયો. તો એ પ્રમાણે બીજા મિત્રોને પણ આમાં
જે છે શેર કરજો, જેથી કરીને એમને પણ આના વિશે માહિતી મળે. અને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. જો તમારે વિડીયો જોઈતા હોય તો કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.